આ છે ગોંડલમાં આવેલો ઉમવાડા અંડરબ્રિજ, જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા. પ્રશાસનની બેદરકારીને કારણે આ અંડરબ્રિજમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. રેલવે પ્રશાસનની મોટર ખરાબ થતા અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ નથી થતો. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જોકે મોટર રિપેરિંગનું કામ પણ શરૂ કરાયું છે. ગુંદાળા ફાટક બંધ થતા ઉમવાડા અંડરબ્રિજ વાહન ચાલકો માટે ડાયવર્ટ કરવામાં આવ્યો. આ છે ગોંડલમાં આવેલો ઉમવાડા અંડરબ્રિજ, જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા. પ્રશાસનની બેદરકારીને કારણે આ અંડરબ્રિજમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. રેલવે પ્રશાસનની મોટર ખરાબ થતા અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ નથી થતો. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જોકે મોટર રિપેરિંગનું કામ પણ શરૂ કરાયું છે. ગુંદાળા ફાટક બંધ થતા ઉમવાડા અંડરબ્રિજ વાહન ચાલકો માટે ડાયવર્ટ કરવામાં આવ્યો.